Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach you about the scope of business economy. કહેવાય છે ને કે મહેનત ઇતની ખામોશી से करो कि कामयाबी शोर मचा दे। એટલે કે મહેનત છે એ ખામોશીથી કરો કે કોઈને ખબર ના પડવી જોઈએ, કારણ કે મહેનત કરો ને એને કોઈને બોલીને ના બતાવવાની હોય, એ શ્યોરલી એની ઇફેક્ટ દેખાય છે લોંગ ટાઈમે, કે જ્યારે સક્સેસ થઈએ છીએ ત્યારે। એટલે કે જાણે આપણે એકાદો દિવસ જો વધારે થોડું એક પેજ પણ સ્ટડી થઈ ગયું હશે ને તો આપણે કેવું કરશું બધા ફ્રેન્ડ્સને, મેં તો કેટલું બધું સ્ટડી કરી લીધું એમ। તો એટલે કે એવું ના હોય, એટલે કે જે આપણે મહેનત છે ખામોશીથી કરો, એટલે કે જે કોઈને કહેવાનું નહીં એમ, એટલે કે બધાને ખબર જ હોય પરંતુ એવું નહીં વ્યક્ત કરવાનું કે હું છે વધારે મહેનત કરું છું ને વધારે વર્ક કરું છું, એ બતાય છે। હવે સો બેસ્ટ ઓફ લવ, ઓકે ઓલ ઓફ યુ। હવે નાવ વી સ્ટાર્ટ ધી સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી। ઓલરેડી આપણે સમજેલા હતા કે ડિમાન્ડનું એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ, એટલે કે પહેલાં શું કરશે તો કે ડિમાન્ડ છે, માંગ કેટલી છે ને એનું એનાલિસિસ વિશ્લેષણ કરશે અને પછી એસ્ટિમેટ કરશે કે ભાઈ આટલી ડિમાન્ડ છે। પછી શું છે કે પ્રોડક્શન પ્લાનિંગ અને મેનેજમેન્ટ, એટલે કે પ્રોડક્શન જે આપણે ઉત્પાદન કરીએ છીએ તેનું પ્રોપર પ્લાનિંગ થવું જોઈએ અને એનું મેનેજમેન્ટ પણ થવું જોઈએ। પછી શું છે તો કે કોસ્ટ એનાલિસિસ, એટલે કે જે એક્સપેન્સીસ કેટલા થાય છે તો એનું પણ એનાલિસિસ કરવું પડશે। એના એકોર્ડિંગ શું થશે નક્કી તો કે આપણો પ્રોફિટ ડિસાઇડ થાય છે। પ્રાઇઝિંગ પોલિસી અને પ્રેક્ટિસિસ, એટલે કે પ્રાઇસ કેટલી રાખવી તો એની એક પોલિસી બનાવવી પડશે અને એના થ્રુ, એટલે કે પ્રેક્ટિસિસ એટલે કે પ્રેક્ટિકલી કે રિયાલિટીમાં એટલી પ્રાઇસ છે એના થ્રુ કોઈ પણ કસ્ટમર છે પરચેસ બી કરે છે કે નહીં એ જોવાનું હોય છે। The economic concept, economic theory and a tool of economic analysis, કે ત્રણ વસ્તુ કઈ કઈ તો કે ઇકોનોમિક કન્સેપ્ટ કયો છે, પછી ઇકોનોમીની થિયરી એટલે કે એના પ્રિન્સિપલ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પછી ધ ટૂલ ઓફ ઇકોનોમી એનાલિસિસ, કે કોઈ પણ સિચ્યુએશન છે એને આપણે કઈ રીતે એનાલિસિસ કરીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ। આર યુટિલાઇઝ, એ બધાનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આ યુટિલાઇઝ શેના માટે યુટિલાઇઝ થાય છે તો કે ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ બિઝનેસ। કોઈ પણ બિઝનેસ છે એમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે કે કોઈ પણ ડિસિઝન લેવામાં, તો એને અન્ડરસ્ટેન્ડિંગ કરશે અને એને સોલ્વિંગ કરશે કોઈ પણ પ્રોબ્લેમને। ઓકે, તો થર્ડ છે, ત્રણ છે કે ઇકોનોમિક કન્સેપ્ટ છે, ઇકોનોમિક થિયરી અને ટૂલ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, એ ત્રણેયનો યુઝ ક્યાં થશે તો કોઈ પ્રોબ્લેમ છે એને અન્ડરસ્ટેન્ડ કરવાની અને એને સોલ્વ કરવાની ટ્રાય કરશે। વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી, એ ક્યાં યુઝ થાય છે તો કે બિઝનેસ ઇકોનોમિકમાં યુઝ થાય છે। ધ ઇકોનોમિક કન્સેપ્ટ આર યુઝફુલ ઇન ડિટરમાઇનિંગ ધ સ્ટ્રેટેજી ઓફ બિઝનેસ યુનિટ, એટલે કે જે ઇકોનોમિક કન્સેપ્ટ છે એ કેમાં યુઝ થાય છે કે કોઈ પણ સ્ટ્રેટેજી આપણે જે તૈયાર કરવી છે તો સ્ટ્રેટેજી ડિટરમાઇન કરવી છે તો તેમાં યુઝફુલ થાય છે। કોની તો કે બિઝનેસ યુનિટની। એન્ડ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન ફોર વિચ ડિસિઝન મેકિંગ ઇઝ રિક્વાયર્ડ, કે આ બધું ધ્યાનમાં રાખીને પછી એ નક્કી કરશે કે કયો ડિસિઝન છે એની જરૂરિયાત છે, એટલે કે ડિસિઝન મેકિંગ છે કઈ રીતે આપણે લઈશું। પછી ડિફરન્ટ અલ્ટરનેટિવ અથવા તો જે ઓપ્શન છે ને બિઝનેસની જે એક્ટિવિટી કરવાની છે તો એના માટે અવેલેબલ હોય છે, તો એ ડિફરન્ટ છે અલ્ટરનેટિવમાંથી આપણે ચૂઝ કયું કરશું તો કે બેસ્ટ અલ્ટરનેટિવ વિથ અસેસમેન્ટ અથવા તો એસ્ટિમેટ ઓફ ધ આઉટકમ અથવા તો ગેમ, કે જે વધારે ને વધારે આપણને પ્રોફિટ અપાવે એવો અલ્ટરનેટિવ શું આપણે ચૂઝ કરીશું। જો અલ્ટરનેટિવ બેસ્ટ ચૂઝ કરીશું તો કોઈ પણ શું થશે કે કોઈ પણ કંપની છે ને, ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ, કે એના ઓબ્જેક્ટિવ છે ને એને ઇઝીલી શું કરી શકશે કે અચીવ કરી શકે છે। તો પહેલાં શું કરે છે કે જે અલ્ટરનેટિવ અવેલેબલ છે એમાંથી શું કરશે તો કે ડિફરન્ટ અલ્ટરનેટિવ અવેલેબલ છે શેના માટે તો કોઈ પણ બિઝનેસ છે એની એક્ટિવિટી માટે, તો એમાંથી તે શું કરશે કે ચૂઝ બેસ્ટ અલ્ટરનેટિવ અને એનું એસ્ટિમેટ પણ કરશે કે એનું આઉટકમ અથવા તો ગેઇન કેટલું આવશે, એટલે કે બેસ્ટ ઓપ્શન ચૂઝ કરશે અને પછી એ ઓપ્શન ચૂઝ કરીને એક્ટિવિટી કોઈ પણ પ્રોસેસ કરશે, એના થ્રુ કોઈ પણ તે કંપની છે એના ઓબ્જેક્ટિવ છે એને ઇઝીલી અચીવ કરી શકે છે।
Business economy can be called the study of utilization of modern economic principle used for decision making for different problems of the business firm. એટલે કે જે કોઈ પણ બિઝનેસ ફર્મ છે એમાં ઘણા પ્રકારની જે પ્રોબ્લેમ થાય છે કે કોઈ પણ ડિસિઝન લેવા માટે, તો એના માટે શું કરશે કે જે બિઝનેસ ઇકોનોમી છે ને એ મોડર્ન ઇકોનોમીના જે સિદ્ધાંત છે તો પ્રિન્સિપલ છે એનું શું કરશે તો કે યુટિલાઇઝ કરશે, કે એનું અભ્યાસ કરશે કે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, અને કોઈ પણ પ્રોબ્લેમ છે એને શું કરશે કે સોલ્વ કરવાની ટ્રાય કરશે. પછી શું કીધું તો કે પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ, કે ડિસિઝન લઈએ છીએ કોઈ પણ બિઝનેસમાં તો કઈ કઈ પ્રોબ્લેમ થાય છે, તો એના સોલ્યુશન માટે આપણે શું કરીશું તો કે જે ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડનો યુઝ કરીશું. સેકન્ડ તો કે સાયન્સ ઓફ ડિસિઝન, એટલે કે ડિસિઝન છે આપણે સાયન્ટિફિકલી લેશું, એટલે કે એનો પ્રેક્ટિકલ કેવો યુઝ થાય છે એ પણ જોઈશું. તો પેલું શું છે કે ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ, કે ઇકોનોમી છે એની પ્રિન્સિપલ ક્યાં છે અને મેથડ, તો એમાં આવશે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ છે એકમલક્ષી, તો બધાને ખબર છે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ એટલે કે કોઈ પણ વ્યક્તિગત આવક ડિસાઇડ એના થ્રુ થાય છે. પછી મેક્રો ઇકોનોમિક્સ તો કે એનું નેશનલ ઇન્કમ કે રાષ્ટ્રની આવક કેટલી છે એના થ્રુ થાય છે. પછી સાયન્સ ઓફ ડિસિઝન એટલે કે ઓપ્ટિમમ મેથડ, એટલે કે એવી મેથડ આપણે લઈશું કે જે વધારે ને વધારે આઉટકમ આપે, એટલે કે વધારે ને વધારે પ્રોફિટ આપે. પછી સેકન્ડ શું છે કે સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેટ, કે પ્રોબ્લેમ થાય છે તો એમાં મે બી સ્ટેટિસ્ટિકલ પણ શું થશે, એસ્ટિમેટમાં પ્રોબ્લેમ હશે કે કોઈ એસ્ટિમેટ એટલે પ્રોપર નહીં થયેલું હશે, એટલે કે સ્ટેટિસ્ટિકલી પણ એની સાથે જરૂરી છે કે ન્યુમેરિકલી. પછી વેલ મેનર પ્લાનિંગ, એટલે કે સારી મેનરમાં છે પ્લાનિંગ પણ જરૂરી છે. જો પ્લાનિંગ સારું હશે તો આપણે ઇમ્પ્લિમેન્ટ ઇઝીલી કરી શકીશું. પછી ફોર્થ વન છે કે થિયરી ઓફ ધ પ્લે, જે પ્લે થિયરી છે એની યુઝ કઈ રીતે થશે તે કોઈ પણ સ્ટ્રેટેજી પ્રિપેર કરવા માટે કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસ છે એ સારી રીતે ચાલી શકે. યુટિલાઇઝેશન ઓફ ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ, કે જે ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ છે, અને સાયન્સ ઓફ ડિસિઝન છે ડિસિઝન મેકિંગ શેના માટે છે તો કે એનું યુટિલાઇઝેશન કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય છે કોઈ પણ બિઝનેસમાં કોઈ પણ ડિસિઝન મેકિંગ લેવા માટે, તો શું થશે કે સોલ્વ થઈ શકે છે. પછી તો કે ઓપ્ટિમમ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન, એટલે કે વધારેમાં વધારે એવું સોલ્યુશન કાઢીશું કે જે કોઈ પણ પ્રોબ્લેમ છે એનામાં આપણે ઇઝીલી ડિસિઝન લઈ શકીએ. The first and foremost matter about the economies is that is allocate the production resources, કે ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે ઇકોનોમીની જે શું કહેવાય છે તો કે એની મેટર છે કે કેના રિલેટેડ એ કહે છે તો કે કોઈ પણ ઇકોનોમીમાં છે મેઇન શું હોય છે કે જે પ્રોડક્શનના જે સોર્સિસ છે ને એને અલોકેટ કરવાના, કે પ્રોડક્શનમાં જે સોર્સિસ છે એમાં સ્કેરસિટી અત્યારમાં જોવા મળે છે, તો એમાંથી બેસ્ટ જે સોર્સ છે એટલે કે જે બેસ્ટ ઓપ્શન છે એ સિલેક્ટ કરીને એને અલોકેટ કરવાના હોય છે. વિચ આર સ્કેર અને હેવ અ અલ્ટરનેટિવ યુઝીસ, એટલે કે એની અછત છે પણ એના યુઝ ક્યાં થાય છે તો ઘણી જગ્યાએ થાય છે. સો ધેટ મેક્સિમમ સેટિસ્ફેક્શન કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધેન, એટલે કે જે કોઈ પણ અલ્ટરનેટિવ ચૂઝ કર્યા છે, જે સોર્સિસ છે એને યુઝ કર્યા છે તો એનો જે મેક્સિમમ સેટિસ્ફેક્શન આપણને એમાંથી મળવું જોઈએ. ઇન અધર વર્ડ પ્રોફેસર રોબિન્સ શું કહે છે તો કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર રિલેટેડ ટુ હ્યુમન રિક્વાયરમેન્ટ અને સોર્સિસ વિચ આર સ્કેર એન્ડ હેવિંગ અલ્ટરનેટિવ યુઝ, એટલે કે ઇકોનોમી છે કે એનો અભ્યાસ કરે છે કે હ્યુમન બિહેવિયરનું, તો હ્યુમન બિહેવિયરનું કોના રિલેટેડ ટુ હ્યુમન રિક્વાયરમેન્ટ, કેવી રિક્વાયરમેન્ટ છે, એન્ડ સોર્સિસ વિચ આર સ્કેર, એટલે કે અછત કેટલી છે અને આપણે કેટલા અલ્ટરનેટિવ યુઝ કરવાના છે એનું શું કરે છે સ્ટડી કરે છે. તો ડિફરન્ટ ડિસિઝન ટેકન બાય ધ મેનેજર ઓફ બિઝનેસ યુનિટ ઓલ્સો ક્રિએટ પ્રોબ્લેમ ઓફ અલોકેશન ઓફ રિસોર્સિસ, કે ડિફરન્ટ ડિસિઝન લેશે કોઈ પણ મેનેજર હોય છે બિઝનેસના, એ ડિસિઝન લેશે તો તેના માટે તેને શું થશે તો કે પ્રોબ્લેમ ક્રિએટ થશે, કે જે અલોકેશન ઓફ રિસોર્સિસ, કે કેવી રીતે છે રિસોર્સિસ છે એને ફાળવીશું. વિચ આર ધ ફંક્શનલ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, કે આ કેવી છે તો કે ફંક્શનલ પ્રોબ્લેમ છે. ધ ફંક્શન ઓફ બિઝનેસ યુનિટ ઓલ્સો ક્રિએટ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ. Which are the functional problem of business? The function of business economy is to solve
સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એમાં ડિસિઝન લેવો હશે તો તેમાં કોણ યુઝ થશે, તો કે બિઝનેસ ઇકોનોમી છે એ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. એઝ ધ સોર્સિસ અવેલેબલ વિથ ધ બિઝનેસ યુનિટ આર સ્કેર, એટલે કે જે સોર્સિસ બિઝનેસ પાસે કેવા છે તો કે અછતયુક્ત છે અથવા તો સ્કેરસિટી છે એની. ડિસિઝન હેઝ ટુ ટેકન એઝ ટુ હાઉ ધોઝ સોર્સિસ કેન બી ઇફિશિયન્ટલી યુટિલાઇઝ સો ધેટ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ આર અચીવ, એટલે કે જે સોર્સિસ અવેલેબલ છે કે જે કોઈ પણ બિઝનેસ પાસે, તો એમાંથી આપણે ડિસિઝન લઈશું કે કયા સોર્સિસ છે ને એવો સોર્સિસ આપણે પસંદ કરીશું કોઈ પણ બિઝનેસ માટે કે એનો ઇફિશિયન્ટલી યુટિલાઇઝ પણ થઈ શકે, એટલે કે એનો ઇફિશિયન્ટલી આપણે યુટિલાઇઝ કરીશું કે તેનાથી શું થશે તો કે ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ છે ને, એટલે કે બિઝનેસના કોઈ પણ ઓબ્જેક્ટિવ છે ને એને ઇઝીલી અચીવ કરી શકીશું. The limited resources are the hindrance for the development of the firm, એટલે કે જો લિમિટેડ રિસોર્સિસ હશે, એટલે કે જો જે સોર્સિસ છે એ કેવા છે તો કે લિમિટેડ હશે તો શું થશે કે કોઈ પણ ડેવલપમેન્ટ જે કોઈ પણ ફર્મનું છે તો એમાં અવરોધ થશે. The other problem to be faced by the business unit, એમાં શું છે તો કે include the prevailing situation of economics stages of business will, competition with other companies, fiscal policy of government, policies related to finance, industrial and import or export policy, etc. એટલે કે કોઈ પણ બિઝનેસ છે એમાં અધર પ્રોબ્લેમ પણ જોવા મળે છે. તેમાંથી પ્રિવેલિંગ સિચ્યુએશન ઓફ ઇકોનોમી, કે ઇકોનોમીની છે એ જે એડવર્સ સિચ્યુએશન હતી, કોઈ પણ સિચ્યુએશનમાં જો પ્રોબ્લેમ, એટલે કે સિચ્યુએશન એવી ક્રિએટ થશે જે કંટ્રોલમાં નહીં રહેશે તો એના થ્રુ શું થશે કે કોઈ પણ બિઝનેસ છે એમાં પણ અસર કરશે. સ્ટેજીસ ઓફ બિઝનેસ વ્હીલ, એટલે કે બિઝનેસ વ્હીલ છે એના પણ સ્ટેજીસ છે, એ પણ શું કરે છે કે એમાં કંઈ પણ જો ચેન્જીસ થશે તો પણ એના લીધે શું થશે તો કે કોઈ પણ બિઝનેસ છે એ યુનિટમાં ચેન્જીસ થશે. એટલે કે પહેલાં કોઈ પણ બિઝનેસ છે સ્ટાર્ટ થાય તો પહેલાં એને પ્લાનિંગ કરવું પડે, ઓર્ગેનાઇઝિંગ કરવું પડે, પછી તો કે કોઓર્ડિનેશન થવું પડશે વર્કર્સ સાથે, પછી અને એને શું કરવું પડશે ડાયરેક્શન આપવું પડશે, અને પછી આપણને કોઈ પણ પ્રોફિટ અથવા તો જે કંટ્રોલ છે લાસ્ટમાં આવશે. એટલે કે જે બિઝનેસ જે એના સ્ટેજીસ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોમ્પિટિશન વિથ અધર કંપનીઝ, એટલે કે કોઈ પણ અત્યારે જે આ આધુનિક મોડર્ન જમાનો છે એટલે શું થયું છે કે જે બધું કોમ્પિટિશન છે ને વધારે વધતું જાય છે વિથ ધ પાસેજ ઓફ ટાઈમ, કારણ કે વધારે નવા બિઝનેસ છે શું થાય છે કે એન્ટર થાય છે, એના લીધે શું થશે કે જે કોમ્પિટિશન છે એ વધતું જ જાય છે. એટલે કે જે આ કોમ્પિટિશન છે બધી જે કંપની છે એને ફેસ કરવું પડે છે. પછી તો કે ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ છે કોઈ પણ ટેક્સ રિલેટેડ કોઈ પણ પોલિસી છે બહાર પાડે છે, તો કે એના લીધે કોઈ પણ બિઝનેસ છે તો એના કોઈ પણ ડિસિઝન છે એમાં પણ પ્રોબ્લેમ થશે, કારણ કે એને ટેક્સ પેને એમાં બધીમાં શું થશે કે એમાં પણ ચેન્જીસ થશે. પોલિસીઝ રિલેટેડ ટુ ફાઇનાન્સ, એટલે કે જો મની રિલેટેડ કંઈ ચેન્જીસ હશે, એટલે કે એના રિલેટેડ છે પ્રોબ્લેમ છે, એના લીધે શું થશે કે કોઈ પણ બિઝનેસ છે એને કોઈ પણ ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થશે. એને ફાઇનાન્સ છે એને ત્યાંથી લોન લીધેલી અથવા તો કંઈ પણ પૈસા લીધેલા હોય, મની લીધેલી હોય, તો એનું ધ્યાન રાખવું પડશે. ઇન્ડસ્ટ્રીયલ અને ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ પોલિસી, એટલે કે કોઈ પણ ઔદ્યોગિક જો કોઈ પણ ચેન્જીસ આવશે તો એમના લીધે કોઈ પણ પોલિસીમાં ચેન્જીસ આવશે તો બિઝનેસ છે એમાં પણ એ શું થશે તો કે ચેન્જીસ થશે. ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ પોલિસી, એટલે કે ઇમ્પોર્ટ એટલે કે કોઈ પણ વસ્તુ છે બીજા દેશમાંથી આપણા દેશમાં લાવીએ એને ઇમ્પોર્ટ કહેવાય. જ્યારે કોઈ પણ ગુડ્સ છે અથવા એ બીજા દેશમાં આપણે શું કરીએ સેલિંગ કરીએ, એટલે તો બીજા દેશમાં મોકલીએ એને શું કહેવાય તો કે એક્સપોર્ટ કરીએ અથવા તો વેચીએ. તો એની જે પોલિસી છે એમાં ચેન્જીસ થશે તો આપણા જે બિઝનેસ છે એમાં પણ પ્રોબ્લેમ થશે. ઇન ધ માઇન્ડસેટ ઓફ ધીસ પ્રોબ્લેમ બિઝનેસ ડિસિઝન આર ટુ બી ટેકન, કે આ બધી પ્રોબ્લેમ છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ ડિસિઝન લેવા પડશે. ફોર અચીવિંગ ધ એક્સપેક્ટેડ ઓબ્જેક્ટિવ
કે કોઈ પણ એક્સપેક્ટ કરેલા છે આપણા જે ઓબ્જેક્ટિવ છે એને મેળવવા માટે શું કરવું પડશે? કોઈ પણ બિઝનેસ છે તો બિઝનેસ યુનિટ હેઝ ટુ ચૂઝ એન અલ્ટરનેટિવ ફ્રોમ ડિફરન્ટ વન, એટલે કે કોઈ પણ જે ડિફરન્ટ અલ્ટરનેટિવ જે ઓપ્શન અવેલેબલ છે ને એમાંથી કોઈ પણ બેસ્ટ અલ્ટરનેટિવ ચૂઝ કરશે. ધીસ સિલેક્શન ઓફ અલ્ટરનેટિવ ઇઝ કોલ્ડ બિઝનેસ સ્ટ્રેટેજી, કે જે આ સિલેક્શન આપણે કોઈ પણ અલ્ટરનેટિવ અથવા તો ઓપ્શનને ચૂઝ કરીએ છીએ ને એને જ શું કહેવાય છે? તો કે બિઝનેસની સ્ટ્રેટેજી. ટુ ફાઇન્ડ આઉટ એન અલ્ટરનેટિવ ફ્રોમ ડિફરન્ટ અવેલેબલ અલ્ટરનેટિવ એન્ડ સિલેક્ટ સ્પેસિફિક પ્રોસિજર ઇઝ ધ ઇકોનોમિકલી એન્ડ ઇફેક્ટિવ વે ફોર અચીવિંગ ધ ડિસાઇડેડ ગોલ, કે એવી આપણે અલ્ટરનેટિવ યુઝ કરશું અથવા તો પસંદ કરશું કે જેના થ્રુ આપણે કોઈ પણ આપણા જે ગોલ છે એને ઇફેક્ટિવલી અને ઇકોનોમિકલી એટલે કે પ્રોફિટેબલી અને ઇફેક્ટિવલી આપણે કોઈ પણ શું અચીવ કરી શકીશું. Above point can be elaborated with the help of illustration, કે આ ઇલ્યુસ્ટ્રેશન આપેલું એક્ઝામ્પલ આપેલું છે એના સુધી જે આ પોઈન્ટ છે આપણને સમજાઈ જશે. અ કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝ chooses to strategy to fulfill the increase the demand of computer in the market, એટલે કે આ કમ્પ્યુટરની એક ઇન્ડસ્ટ્રી છે જે એની પાસે બે સ્ટ્રેટેજી છે. એના થ્રુ એ શું કરે છે? ફૂલફિલ ધ ઇન્ક્રીઝિંગ ધ ડિમાન્ડ ઓફ કમ્પ્યુટર ઇન ધ માર્કેટ, એટલે કે જે ઇન્ક્રીઝ કરશે કે એની ડિમાન્ડ છે વધારે ને વધારે વધે કેમ તેના માટે શું કરે છે? બે સ્ટ્રેટેજી તૈયાર કરે છે. ધ ફર્સ્ટ સ્ટ્રેટેજી ઇઝ ટુ એક્સપાન્ડ ધ કંપનીઝ ઇન્ટરનલ પ્રોડક્શન કેપેસિટી, કે જે કંપની જે ઇન્ટરનલ જે પ્રોડક્શનની કેપેસિટી છે એને એક્સપાન્ડ કરશે. અને બીજું શું છે? ધ અધર સ્ટ્રેટેજી ઇઝ ટુ ટેક ઓવર અનધર કમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ફ્રોમ ધ માર્કેટ, એટલે કે એ શું કરશે કે જે અધર સ્ટ્રેટેજી બીજી સ્ટ્રેટેજી કઈ છે? તો કે કોઈ પણ અનધર કમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ કંપની છે ને એનો ટેક ઓવર કરશે અને લેશે ફ્રોમ ધ માર્કેટમાંથી એને ફૂલફિલ ધ ડિમાન્ડ, એટલે કે કોઈ પણ ડિમાન્ડ છે એને ફૂલફિલ કરશે. કોના હેલ્પ થ્રુ? વિથ ધ હેલ્પ ઓફ ઇટ્સ પ્રોડક્શન કેપેસિટી, કે એની પ્રોડક્શનની કેપેસિટી યુઝ કરીને વધારે ને વધારે શું કરશે? કે ડિમાન્ડ ક્રિએટ કરશે. બાય ચૂઝિંગ વન ઓફ ધ સ્ટ્રેટેજી, કે આમાંથી કોઈ પણ સ્ટ્રેટેજી ચૂઝ કરીને ધ ઓબ્જેક્ટિવ ઓફ કમ્પ્યુટર કંપની ઇઝ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ, પણ આ છે એમાંથી કોઈ પણ યુઝ કરશે તો એને શું કરવાનું છે? કે પ્રોફિટ અર્ન કરવાનો છે મેક્સિમમ. પરંતુ ધ પ્રોબ્લેમ ઓફ અબોવ ડિસિઝન મેકિંગ કેન બી સોઝ એનધર, એટલે કે આમાં શું થશે? કે તો અલ્ટરનેટિવ ક્યાં ચૂઝ કરવા, એટલે કે ક્યુ ચૂઝ કરવું એના માટે પ્રોબ્લેમ થશે. તો શું છે? કે મેક્સિમમ પ્રોફિટ, એટલે કે S1 અને S2 બંનેમાં શું છે? કે વધારે ને વધારે મેક્સિમમ પ્રોફિટ મળે છે. ફોર ડિસાઇડિંગ વિચ ઓફ ધ ટુ અલ્ટરનેટિવ સ્ટ્રેટેજી શુડ બી સિલેક્ટેડ, ફોલોવિંગ મેટર હેઝ ટુ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન, એટલે કે જો S1 સિલેક્ટ કરીશું બાય ચૂઝિંગ S1 ઇફ પ્રોફિટ ઓફ S1 ઇઝ મોર ધેન S2, એટલે કે જે પ્રોફિટ આપણને મળે છે એ S2 કરતાં શેમાં મળે છે? તો કે S1 ચૂઝ કરીશું તો શું થશે? કે જે S1માં છે ને પ્રોફિટ વધારે મળતો હોય કોના કરતાં? તો કે S2 કરતાં, એટલે કે S1 ગ્રેટર ધેન S2. ધેન શું છે? કે બાય ચૂઝિંગ S2 ઇફ ધ પ્રોડક્શન ઓફ S2 ઇઝ મોર ધેન S1, એટલે કે S2 ગ્રેટર ધેન S1, એટલે કે S1 ચૂઝ કરશે તો એને વધારે ને વધારે S2માં પ્રોફિટ મળશે, એટલે કે S2 એ ચૂઝ કરશે. કે જે ઉપરનું એક્ઝામ્પલ છે બહુ સિમ્પલ ઇલ્યુસ્ટ્રેશન એવું સજેસ્ટ કરે છે કે ધ લોજિકલ સોલ્યુશન એઝ ટુ હાઉ અ બિઝનેસ યુનિટ શુડ સોલ્વ ધ ડિસિઝન મેકિંગ પ્રોબ્લેમ, એટલે કે કોઈ પણ લોજિકલ એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ છે તો એને આપણે ડિસિઝન મેકિંગમાં જે પ્રોબ્લેમ થાય છે એને કઈ રીતે સોલ્વ કરીએ ને એના માટે સજેસ્ટ કરે છે. But here the important point is that the company manager should have a knowledge of economic principles in a relation to choosing the company's objective and then achieve them, એટલે કે અહીંયા કોઈ પણ બિઝનેસનો જે મેનેજર છે ને એની પાસે મસ્ટ એટલે કે એની પાસે નોલેજ હોવું જોઈએ કોનું? તો કે ઇકોનોમિક પ્રિન્સિપલનું,
કે એના થ્રુ એ શું કરી શકશે કે તો કે રિલેશન કે ઇન રિલેશન ટુ ચૂઝિંગ ધ કંપનીઝ ઓબ્જેક્ટિવ, કે એ કંપનીના ઓબ્જેક્ટિવને ચૂઝ કરી શકશે અને એને અચીવ કરવાની ટ્રાય કરશે. એટલે કે વેલ ક્વોલિફાઈડ અને વેલ નોલેજેબલ, એટલે એને કોઈપણ મેનેજરની જરૂર પડશે જે ઇવેલ્યુએશન એટલે ઇઝીલી કરી શકશે. મોડર્ન ઇકોનોમિક્સ ઇઝ અ બ્રોડલી ક્લાસિફાઈ ઇન્ટુ ટુ બ્રાન્ચ, કે ટુ બ્રાન્ચ છે એમાં એ ક્લાસિફાઈ થાય છે. ફર્સ્ટ છે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. આપણે ઓલરેડી અગાઉ શીખી ગયા છીએ કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ શું થશે. કે માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ અ રિલેટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ, કન્ઝ્યુમર ચોઇસ અને ચોઇસ ઓફ ધી કંપની. કે માઇક્રો ઇકોનોમિક કોના સાથે રિલેટેડ છે? ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. કોઈપણ વ્યક્તિને કોઈપણ ચોઇસ એમાં મળે છે કે એ કઈ વસ્તુ ચૂઝ કરશે. પછી કન્ઝ્યુમર ચોઇસ, એટલે કે કસ્ટમર ચૂઝ કરશે કે એને કઈ પ્રોડક્ટ એ પરચેસ કરવી છે. એ એવી જ પ્રોડક્ટ પરચેસ કરશે કે જે એને રિઝનેબલ પ્રાઇસે મળે અને વધારે ને વધારે સેટિસ્ફેક્શન, એટલે કે ગુડ ક્વોલિટીવાળી હોય. એન્ડ ધ ચોઇસ ઓફ કંપની, એટલે કે કોઈપણ કંપની છે એને પણ કોઈપણ પેઢી કંપની એને પણ એને પણ ઓપ્શન મળશે કે કોઈપણ એને એવું ચૂઝ કરશે, એટલે કે એને પુરવઠો કેટલો રાખવો એ ડિસાઇડ કરશે. એટલે કે સપ્લાય કોના એકોર્ડિંગ રાખશે? કે જે કસ્ટમર જે ડિમાન્ડ રાખે છે એના એકોર્ડિંગ. While macroeconomics concentrate on encompassing economic topic like a GNP, એટલે કે gross national product, કોમન પ્રાઇસ લેવલ, એટલે કે માર્કેટમાં કોમન એટલે કે પ્રાઇસ લેવલ કેટલું છે તે. પછી એક્સટેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટનું પ્રમાણ કેટલું છે. For an intellectual proprietor, both the economics are useful. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપ્રાઇટર્સ કે એવા કે વ્યક્તિ કે જે શું કરે છે તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક રીતે શું કરશે કે કોઈ પણ વ્યક્તિ છે વધારે નિષ્ણાત હશે, અથવા તો કોઈ પણ પ્રોપ્રાઇટરી છે એમાં શું કરશે કે બોથ ઇકોનોમિક્સ આર યુઝફુલ. But the concept and a method of microeconomics become more useful to him. એટલે કે એને ક્યું યુઝ થશે? કોઈ પણ બિઝનેસમેન છે એને યુઝ ક્યું થશે? ધ કન્સેપ્ટ એન્ડ મેથડ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ બીકમ વધારે યુઝફુલ થશે. કારણ કે બીકોઝ ધ ડિરેક્ટલી કનેક્ટેડ મેટર્સ વિથ ધ બિઝનેસ ફર્મ લાઇક પ્રાઇસ, પ્રોડક્શન, ટેકનોલોજી, એડવર્ટાઇઝિંગ, એક્સપેન્સીસ, ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેન્ડિચર, કે જે એક શું કરશે કે પ્રોવાઈડ આપણને ડાયરેક્શન કરશે. એટલે કે કોના સાથે કનેક્ટેડ છે તો કે બિઝનેસ ફર્મ લાઈક પ્રાઇસ. કે માઇક્રો ઇકોનોમિક્સ શા માટે યુઝ થશે કોઈ પણ બિઝનેસ માટે? તો પ્રાઇસ છે એટલે કે જે માઇક્રો છે એટલે બિઝનેસ રિલેટેડ શું કરે છે તો કે એટલે કે સ્ટડી કરે છે. એટલે કે પ્રાઇસ કેટલી નક્કી કરવી, પછી પ્રોડક્શન કેટલી કરશું કે એટલે પ્રોડક્શનની કેપેસિટી આપણે ઇન્ક્રીઝ કરશું. પછી તો કે ટેકનોલોજી, જે નવી ટેકનોલોજી આવે એના એકોર્ડિંગ આપણે પણ ચેન્જીસ લાવવા પડશે. તો કે એક્સપેન્સિવ એટલે કે એડવર્ટાઇઝમેન્ટના જે એક્સપેન્સીસ છે એ પણ આપણે જોવો પડશે. કે એડવર્ટાઇઝ વધારે આપણે કોઈ પણ ન્યૂ બિઝનેસ હશે તો વધારે જરૂર હશે, જ્યારે કોઈ બ્રાન્ડેડ કંપની અથવા તો બ્રાન્ડેડ બિઝનેસ જે વધારે ઓલરેડી એની શાખા છે તો એ શું કરશે તો કે ઓછા એક્સપેન્સીસ કરશે. પછી ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેન્ડિચર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ મશીનરી છે એમાં એ ઇન્વેસ્ટમેન્ટ જ વન કાઇન્ડ્સ ઓફ કરે છે, તો એનો એક્સપેન્ડિચર કેટલો છે એનામાં ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝફુલ થશે. એટલે કે જેમાં કોઈ પણ બિઝનેસ માટે કયું યુઝ થાય છે તો કે માઇક્રો ઇકોનોમિક્સ. ચલો હવે રિવાઇઝ કરીશું. પહેલાં શું કીધું? ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મેટર એબાઉટ ધ ઇકોનોમિક્સ ઇઝ ધેટ ધ અલોકેટ ધ પ્રોડક્શન રિસોર્સિસ. કે જે પ્રોડક્શનના રિસોર્સિસ કેવા છે તો કે સ્કેર છે અને હેવ અલ્ટરનેટિવ યુઝ, એને એક કરતાં વધારે યુઝ પણ થાય છે. તો એને અલોકેટ કરવા માટે શું થશે કે એ ઇકોનોમી છે એ યુઝ થાય છે. કે પછી સો ધેટ મેક્સિમમ સેટિસ્ફેક્શન કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધેમ, એટલે કે એના થ્રુ શું કરશે કે વધારે ને વધારે સેટિસ્ફેક્શન આપણને મળી શકશે. ઇન અધર વર્ડમાં પ્રોફેસર રોબિન એવું કહે છે કે ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર રિલેટેડ ટુ હ્યુમન રિક્વાયરમેન્ટ એન્ડ સોર્સિસ વિચ હેવ અ સ્કેર એન્ડ હેવિંગ અલ્ટરનેટિવ યુઝ. એટલે કે ઇકોનોમી છે એ ઇકોનોમિક્સ શું સ્ટડી કરે છે કે હ્યુમનનું જે બિહેવિયર છે એ કોના રિલેટેડ
ટુ ધ હ્યુમન રિક્વાયરમેન્ટ, એટલે કે એની રિક્વાયરમેન્ટ કેટલી છે અને જે સોર્સિસ વિચ આર સ્કેર કેટલી અછત છે, અને આપણે કોઈ પણ અલ્ટરનેટિવ એટલે કે વધારે ને વધારે કયો ઓલ્ટરનેટિવનો યુઝ કરીશું એનું એ સ્ટડી કરે છે, કે જેટલા સોર્સિસમાંથી જે આપણી રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ સોર્સિસ છે કે નહીં. જો ઓછા હશે તો આપણે વધારે ને વધારે યુઝ કરીને આપણે ઓબ્જેક્ટિવને તો અચીવ કરવા પડશે. દેન શું છે, the different decision taken by the manager of the business unit also create a problem of allocation of resources. એટલે કે જે બિઝનેસમાં કોઈ પણ પ્રકારની જે પ્રોબ્લેમ થાય છે શેનામાં રિલેટેડ થાય છે, તો કે અલોકેશન ઓફ રિસોર્સિસ, કે એના થ્રુ શું, તો કે એ શું છે કે ફંક્શનલ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, એટલે કે એ ફંક્શનલ પ્રોબ્લેમ છે. ધ ફંક્શન ઓફ બિઝનેસ ઇકોનોમી, જે બિઝનેસ ઇકોનોમી છે એનું શું ફંક્શન છે, તો ઇઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ, એટલે કે કોઈ પણ બિઝનેસમાં જે ડિસિઝન લેવાના છે તો એને સોલ્વ કરવા માટે શું કરે છે, તો કે હેલ્પ કરે છે. એઝ ધ સોર્સિસ અવેલેબલ વિથ ધ બિઝનેસ યુનિટ આર સ્કેર, ભલે ને છે એ સોર્સિસ છે અવેલેબલ છે પણ થોડા છે, પણ ડિસિઝન હેઝ ટુ ટેકન એઝ ટુ હાઉ ધોઝ સોર્સિસ કેન ઇફિશિયન્ટલી યુટિલાઇઝ, એટલે કે જે સોર્સિસ ઓછા અવેલેબલ છે એમાંથી આપણે કોઈ પણ એને વધારે ને વધારે ઇફિશિયન્ટલી આપણે યુટિલાઇઝ કઈ રીતે કરીશું, કે જેના થ્રુ કોઈ પણ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ આર અચીવ, કે કોઈ પણ બિઝનેસના જે ઓબ્જેક્ટિવ છે આપણે ઇઝીલી અચીવ કરી શકીશું. ધ લિમિટેડ રિસોર્સિસ આર ધ hindrance ઓફ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ફર્મ, એટલે કે કોઈ પણ ફર્મના ડેવલપમેન્ટ માટે જે લિમિટેડ રિસોર્સિસ છે ને એ અવરોધરૂપ હોય છે. ધ અધર પ્રોબ્લેમ ટુ બી ફેસ્ડ બાય ધ બિઝનેસ યુનિટ ઇન્ક્લુડ ધ પ્રિવેલિંગ સિચ્યુએશન ઓફ ઇકોનોમી, કે ઇકોનોમીની પ્રિવેલિંગ સિચ્યુએશન કેવી છે એ પણ અસર કરે છે. સ્ટેજીસ ઓફ બિઝનેસ વ્હીલ, એટલે કે બિઝનેસ વ્હીલ છે એના ઘણા સ્ટેજીસ હોય છે, તો એમાં કંઈ પણ ચેન્જીસ થશે તો કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. પછી તો કંઈ કોમ્પિટિશન વધારે વધશે, એટલે કે કોમ્પિટિશન વિથ અધર કંપની, એટલે કે બીજી કંપની સાથે કોમ્પિટિશન છે એ પણ એક પ્રોબ્લેમ છે. પછી ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ છે એની જે ટેક્સ રિલેટેડ કોઈ પણ પોલિસી બહાર પાડે છે તો એનામાં પણ ચેન્જીસ થશે તો કોઈ પણ બિઝનેસ છે એમાં પ્રોબ્લેમ થશે, એટલે કે એમાં પણ ચેન્જીસ લાવવા પડશે. પછી પોલિસી રિલેટેડ ટુ ફાઇનાન્સ, તો પણ ફાઇનાન્સ એટલે કે મની રિલેટેડ પોલિસી હશે. પછી ઇન્ડસ્ટ્રીયલ એટલે કે કોઈ પણ ઉદ્યોગ ધંધા રિલેટેડ હશે, અને ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ પોલિસી એટલે કે કોઈ પણ આયાત અને નિકાસ રિલેટેડ પોલિસી હશે, એમાં ચેન્જીસ થશે તો શું થશે કે ઘણી બધી પ્રોબ્લેમ છે બિઝનેસને ફેસ કરવી પડે છે એના લીધે. ઇન ધ માઇન્ડસેટ ઓફ ધીઝ પ્રોબ્લેમ્સ બિઝનેસ ડિસિઝન આર ટુ બી ટેકન, કે એટલે કે આ પ્રોબ્લેમને સોલ્વ કરીને કોઈ પણ બિઝનેસમેન છે એના ડિસિઝન લઈ શકે છે. પછી શું છે, તો કે ફોર અચીવિંગ ધ એક્સપેક્ટેડ ઓબ્જેક્ટિવ, જો એક્સપેક્ટ કરેલા જે ઓબ્જેક્ટિવ છે ને અચીવ કરવા માટે કોઈ પણ ધ બિઝનેસ યુનિટ હેઝ ટુ ચૂઝ એન અલ્ટરનેટિવ ફ્રોમ ડિફરન્ટ વન, એટલે કે બેસ્ટ અલ્ટરનેટિવને ચૂઝ કરશે. ધેન ધીસ સિલેક્શન ઓફ અલ્ટરનેટિવ ઇઝ કોલ્ડ ધ બિઝનેસ સ્ટ્રેટેજી, કોઈ પણ અલ્ટરનેટિવ કોઈ પણ જે ઓપ્શન ચૂઝ કરે છે એને શું કહેવાય છે, તો કે બિઝનેસની સ્ટ્રેટેજી કહેવાય છે. ટુ ફાઇન્ડ આઉટ એન અલ્ટરનેટિવ ફ્રોમ ડિફરન્ટ અવેલેબલ અલ્ટરનેટિવ અને સિલેક્ટ સ્પેસિફિક પ્રોસિજર ઇઝ અ ઇકોનોમિકલી અને ઇફેક્ટિવ વે ફોર અચીવિંગ ધ ડિસાઇડેડ ગોલ, એટલે કે એવા અલ્ટરનેટિવ ચૂઝ કરશું કે જેના થ્રુ આપણે કોઈ પણ ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે અને ઇફેક્ટિવ વે ફોર શું કરશું કે કોઈ પણ આપણા ડિસાઇડેડ જે ગોલ છે એને અચીવ કરી શકીશું. અબો પોઈન્ટ કેન બી એલોબરેટેડ વિથ ધ હેલ્પ ઓફ ઇલોસ્ટ્રેશન, કે ઇલુસ્ટ્રેશન આપેલું છે કે જે કમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રી છે એની બે સ્ટ્રેટેજી છે, કે એના થ્રુ એ શું કરવા માંગે છે કે જે કમ્પ્યુટર છે એની જે ડિમાન્ડ છે ને માર્કેટમાં ઇન્ક્રીઝ થાય. કે પહેલી સ્ટ્રેટેજી કઈ છે કે તે એની જે ઇન્ટરનલની કેપેસિટી છે એનું એક્સપાન્ડ કરે, એમાં વધારો કરે, અથવા તો અધર સ્ટ્રેટેજી ઇઝ ટુ ટેક ઓવર અનધર કમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ કંપની, માર્કેટમાંથી કોઈ પણ બીજી કંપની છે કે જે એ પણ મેન્યુફેક્ચરિંગ કરે છે તો એને ટેક ઓવર કરશે એન્ડ ફૂલફિલ ધ ડિમાન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇટ્સ પ્રોડક્શન કેપેસિટી, એની પ્રોડક્શનની કેપેસિટીનો હેલ્પ થ્રુ આપણે કોઈ પણ ડિમાન્ડ વધારે ફૂલફિલ કરી શકશે. બાય ચૂઝિંગ વન ઓફ ધ સ્ટ્રેટેજી ધ ઓબ્જેક્ટિવ ઓફ કમ્પ્યુટર કંપનીઝ અર્ન ટુ મેક્ઝિમમ પ્રોફિટ, એટલે કે એવા ઓબ્જેક્ટિવ એ પસંદ કરશે કે એના થ્રુ એને વધારે પ્રોફિટ મળે. જો
બાય ચૂઝિંગ S1, જો S1 ચૂઝ કરશે તો એને ક્યારે એમાં પ્રોફિટ વધારે મળતો હશે. ઇફ પ્રોફિટ ઓફ S2 ઇઝ મોર ધેન S1 ઇઝ મોર ધેન S2, કે S2 કરતાં આપણને S1માં વધારે શું મળે છે, પ્રોફિટ મળે. S1 ગ્રેટર ધેન S2. પછી બાય ચૂઝિંગ S2 ઇફ ધ પ્રોફિટ ઓફ S2 ઇઝ મોર ધેન S1, એટલે કે S1 છે એમાં શું એના કરતાં જે S2માં છે વધારે પ્રોફિટ મળે છે, એટલે કે S2 ગ્રેટર ધેન S1. કે આ એક્ઝામ્પલ પરથી એવું સજેસ્ટ કરે છે કે લોજિકલ એવું સોલ્યુશન આવે છે કે કોઈ પણ બિઝનેસ છે ને એને કોઈ પણ ડિસિઝન મેકિંગમાં જે પ્રોબ્લેમમાં સોલ્વ કરવી હશે તો એને શું કરશે કે બટ ધેર. ઓકે, બાય.